અમદાવાદમાં માનવતાનું એક ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક પોલીસકર્મીએ પતંગની દોરીથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાન માટે દેવદૂતની જેમ કામ કર્યું. એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે પોલીસકર્મીએ ઘાયલ યુવાનને તેની મોટરસાઇકલ પર બેસાડીને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યો, જેનાથી તેનો જીવ બચી ગયો. આ સમગ્ર ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોલીસકર્મીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ ઘટના 22 ડિસેમ્બરની હોવાનું કહેવાય છે. અમદાવાદના મેમકો બ્રિજ વિસ્તારમાંથી એક યુવાન પોતાની મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ ગઈ. દોરીથી યુવાન ગંભીર રીતે ઘાયલ થયો અને તેના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું. રસ્તા પર અચાનક બનેલી આ ઘટનાથી લોકો ગભરાઈ ગયા. તે દરમિયાન ત્યાં તૈનાત એક પોલીસ કોન્સ્ટેબલે ઘાયલ યુવાનને જોયો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પોલીસકર્મીએ તાત્કાલિક કાર્યવાહી કરી. તેણે 108 એમ્બ્યુલન્સ આવે તેની રાહ જોઈ નહીં, પરંતુ ઘાયલ યુવાનને તેની મોટરસાઇકલની પાછળ બેસાડીને નજીકની આનંદ સર્જિકલ હોસ્પિટલમાં લઈ ગયા.